ZH સરવૈયા. યસ, તમે અનમ્યુટેડ છો. હા, ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ. હા, મારું નામ રસીલા છે. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ ફાઇન. આ કોમ્યુનિટીમાં જોડાયે લગભગ મારે 2 વર્ષ પૂરા થશે ફેબ્રુઆરી 2022 માં. યસ. 2 વર્ષ પૂરા થશે. ખાસ આ કોમ્યુનિટીમાં જોડાવા માટે મારે એક જ પર્પઝ હતો. મને હાઇપર એસિડિટી રહેતી હતી અને હાઇપર એસિડિટી માટે એટલા બધા નુકસા કર્યા મેં, ઘરના એટલા નુકસા કર્યા અને મેં બહારની એટલી દવાઓ લીધી અને એસિડિટીથી બહુ જ કંટાળી ગઈ હતી. રાતે મને એસિડિટી માથે ચડી જાય ને માથું દુખે અને રાતે મારે ડોક્ટર પાસે જવું પડતું હતું, પણ મને કોઈ રિઝલ્ટ મળતું નતું. લગભગ મને 10 વર્ષથી તકલીફ હતી. સાથે સાથે મને બીજી પણ ઘણી બધી તકલીફ હતી. આંખોમાં ખંજવાળ આવતી હતી 15 વર્ષથી અને મને જોઈન્ટમાં ઓપરેશન કરવાનું કહ્યું હતું પગમાં. તે એના માટે પણ હું નથી જોઈન્ટ થઈ, પણ ખાસ તો એસિડિટી પર, કારણ કે એસિડિટી મારો જીવ લઈ લે એવું થતું હતું મને. ઘણી વાર તો મને તાબડતોબ વડોદરા લઈ જવી પડતી હતી અને ડોક્ટર અહીંના ડોક્ટર કહેતા હતા કે તમને એસિડિટી નથી, તમને બાયપાસ કરવું પડશે, એવી બધી બીક ગાલી હતી. અને મને એટલામાં મારી એક બેનપણી મળીને મને મારા કોચનો નંબર આપ્યો કે તમે આમાં જોઈન થાવ, તો તમે જોઈન થશો તો સારું રિઝલ્ટ મળશે, આમાં જોઈન થાવ. અને મેં મારા કોચનો નંબર મેળવી અને મેં મારા કોચને વાત કરી. બીજે જ દિવસે મેં જોઈન્ટ કર્યું અને 3 દિવસમાં મારું ફ્યુલ આવ્યું. મેં ફ્યુલ ચાલુ કર્યું. મને જેમ જેમ એમને મારા કોચે સલાહ આપી એવી રીતે મેં યલો સપ્લિમેન્ટરી ચાલુ કરી, રાણી જેવી ચા છે, ન્યુટ્રિશન આપણું ચાલુ કર્યું. સાથે માટે મેં જોઈન્ટ સપોર્ટ, કેલ્શિયમ, ઓમેગા 3 લીધી. મેં મગજમાં મને આમ યાદ નતું રહેતું, એના માટે એ પણ ગોળી લીધી. હ્યુમન હેલ્થ ચાલુ અને આ બધી સપ્લિમેન્ટરી લેવા સાથે ને મારા કોચના કહેવાથી મને ઘણું બધું સારું થઈ ગયું. ગોઠો હતી 16 તો 2-3 મેમોગ્રાફી કરાવી હતી, એ પણ મને પાણીની ગોઠો ઓગળી ગઈ. અત્યારે હું ચાલી શકું છું, ગરબા શકું છું અને બહુ સરસ મારું રિઝલ્ટ છે. આ કોમ્યુનિટીમાં જોડાયા પછી મને નવું જીવન મળ્યું અને એ ધન્યવાદ હું આપીશ મારા કોચને, મારા સુપર કોચને, મારા ઈશ્વર સર ને રીટા મેમને. ખૂબ ખૂબ ધન્યવાદ. રસીલાબેન, તમે આ કોમ્યુનિટીમાં જોઈન થયા પછી ન્યુટ્રિશન તો તમે એડોપ્ટ કર્યું જ છે, પણ તમારી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ કર્યા? મેં લાઈફસ્ટાઈલમાં મેં જમવાનું ચેન્જ કર્યું. સલાડ કોઈ દિવસ નથી ખાતી, સલાડ ખાઉં. ફ્રેશ વગર અત્યારે મને બિલકુલ ચાલે નહીં. અને મેં મારી જે ચા પીવાની આદત હતી મેમ, લગભગ દિવસમાં 15 વખત ચા પીતી હું, એટલી બધી ચા પીતી હતી. અને ટેન્શનમાં હતી ને, પહેલા મારું ટેન્શન વાળું જીવન હતું એટલે ટેન્શનમાં ચા જ પીધે રાખું, જમતી નથી. એના લીધે મારી હાઇપર એસિડિટી બહુ વધી. અત્યારે ચા તો છોડે મારે લગભગ 2 વર્ષ, પોણા 2 વર્ષ થઈ ગયા. ચા મારા ઘરમાં મુકાતી જ નથી. હું મારા મિસ્ટર કોઈ ચા જ નથી પીતા. ચા તો બિલકુલ બંધ થઈ ગઈ મેમ. આ ચા છોડવા માટે તો હું મારા ગુરુદેવના આશ્રમ શાંતિકુંજ ગઈ હતી, તઈ ચા છોડીને આવી હતી અને ઘેર આવીને 10 દિવસ પછી પણ મને માથું ઉતર્યું જ નહીં. મેં ચા ચાલુ કરી, સંકલ્પ લીધો તો છતાં મારે છોડવો પડ્યો. આ કોમ્યુનિટીમાં જોઈન થયા પછી તમે કેટલા ટાઈમમાં ચા મુકાઈ ગઈ તમારી? લગભગ મેં 2 મહિનામાં ચા છોડી દીધી. હા, અને તમારા કોચે તમને ચા પીવાની ના પાડી હતી? ના, મને મારા કોચે ચા પીવાની ના નતું કહ્યું. મારા કોચે તો મને આ સલાડ ખાવાનું કહ્યું હતું, જમવાનું એક સાથે થાળી ભરીને નહીં જમવાનું, આ બધું મને સલાહ આપતા હતા. મારા કોચે બહુ બધી રીતે સમજણ પાડી અને ફ્રેશ પીતી હતી, રાણી જેવી ચા આપડી પીતી હતી. મને બહુ સરસ રિઝલ્ટ છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા કોચનો કહીશ. ખરેખર મને નવું જીવન મળ્યું છે મેમ, બિલકુલ નવું જીવન. અને હું ટેન્શનમાં બહુ રહેતી હતી. મારું આ ક્લબમાં આવ્યા પછી મારું ટેન્શન બહુ દૂર થઈ ગયું છે. ખરેખર મને બહુ શાંતિ લાગે છે એમ. પણ હમણાં નહીં તો 15-20 દિવસથી ક્લબ નથી જોઈન કરી શકતી, થોડા ટેન્શનમાં. પણ મારું જીવન આખું બદલાઈ ગયું, કારણ કે ઘરમાં હું મારા મિસ્ટર છીએ અને એમને પણ 8 કિલો વજન ઉતર્યું, એમનું 8 કિલો વજન ઉતાર્યું, મારી બેબીએ 13 કિલો વજન ઉતાર્યું. નાની બેબીને ડિઝનમાં થોડું તકલીફ થઈ છે, એના માટે મેં મારા કોચની સલાહ પ્રમાણે એની સપ્લિમેન્ટરી 3 ચાલુ કરી, ઓમેગા 3, જોઈન્ટ મલ્ટીવિટામિન ચાલુ કરી. બહુ સરસ રિઝલ્ટ છે મારું ફેમિલીનું એમ. રસીલાબેન નું જીવન બદલાઈ ગયું ને? યસ. આપણી સાથે આપણે 113 માંથી ભારતીબેન છે, તો આપણે એમને અનમ્યુટ કરીશું.
નમસ્તે મેમ. નમસ્તે, કેમ છો? જોરદાર છે બચત. તમારા કોમ્યુનિટીમાં શું એક્સપિરિયન્સ છે? કયા પર્પઝ થી તમે જોઈન થયા છો અને શું રિઝલ્ટ મળ્યું છે? તમે શોર્ટમાં શેર કરી શકો. હા મેમ, આ ક્લબ જોઈન કરવાનું કારણ અલગ હતું ટૂંકમાં, અને બહુ બધું સારું રિઝલ્ટ બીજું મળ્યું છે. મને મોઢામાં ફૂગ હતી ને, એના લીધે મેં જોઈન કર્યું હતું. કે મને આખા મોઢામાં ફૂગ થઈ ગઈ હતી અને મારું હિમોગ્લોબિન સાવ ઓછું થઈ ગયું હતું. 6% મારું લોહી થઈ ગયું હતું અને મેં બહુ બધી દવા કરી હતી. હોમિયોપેથિક, આયુર્વેદિક, એલોપેથિક બધું કરી લીધું હતું. પછી છેલ્લે ઇન્જેક્શન નો કોર્સ ચાલુ કર્યો કે ભાઈ આના માટે એમ કે આપણું લોહી બને એ રીતના એમ. તો ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે એવું કીધું કે આ તો તમારે 6 મહિના 6 મહિને કરાવવું પડશે. અને ડોક્ટરે પાછું એવું પણ કીધું કે હું પણ આ કરું છું. તો હું ત્યાંથી ખચકાઈ કે ભાઈ જો એમને એ પ્રોબ્લેમ છે તો મારું પ્રોબ્લેમ નું સોલ્યુશન ઈ કેવી રીતના લઈ આવશે એમ. અને આ ફૂગમાં આયુર્વેદિકમાં કેવું થાય મેડમ કે સવારથી સાંજ સુધી મને એક એવી રીતના ટ્રીટમેન્ટ આવે કે તમારે છે ને પુદીનાના પાન પીસીને પીવાના, કોથમીરના પાન પીસીને પીવાના, પછી આપણે ટૂંકમાં ઝાડ પાનના પાન પીસીને પીવાના એમ. તો રિઝલ્ટ મળે એમ. મેં બધું બહુ ટ્રાય કરી લીધું પણ ક્યાંય મને રિઝલ્ટ ન મળ્યું. અને મારો વજન 25 કિલો વધારે હતો, જે મને ખબર જ નહોતી કે વજન વધારાને લીધે આપણને ઘણી બધી તકલીફ થતી હોય છે એમ. પણ આ કોમ્યુનિટી જોઈન કરી, મારી પાણી પીવાની આદત, મને મારા કોચ મળ્યા પછી પાણી પીવામાં એને મને શીખડાયું કે કેવી રીતે કેટલું પાણી ક્યારે પીવું, શું જમવું, કેવી રીતે જમવું ને કેટલું જમવું. આપણે વજન વધારે હોય ને ત્યારે એવું હોય કે આપણે ભૂખ્યા રહેતા હોય ને બહુ બધું ટ્રાય કરી લીધું હોય, પણ હકીકતમાં ભૂખ્યા રહેવાથી આપણો વજન વધતો નથી, ઉતરતો નથી એમ. અને બીજા બધા પ્રોબ્લેમ આવે છે. પછી વજન તો ઉતરી જાય પણ બીજા બધા પ્રોબ્લેમ આવે છે એમ. અને અત્યારે મેં આ કોમ્યુનિટી જોઈન કર્યા પછી મારો 25 કિલો મેં વેઇટ લોસ કર્યો છે. અને ખાતા પીતા અને મારી સ્કિન સારી થઈ છે, મારા હેર સારા થયા છે. વેરી ગુડ. અને પછી ક્યારે તમારા મોઢામાં ફૂગ થઈ છે? ના મેમ, અત્યાર સુધી પછી ક્યારેય નથી થઈ. અને ફૂગ થવાનું કારણ શું હતું? તમને ડોક્ટરે કઈ જણાવ્યું હતું? હા મેમ, એમાં એવું હતું કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી હતી. જે એના રિપોર્ટ છે ને મેં બહુ અહીંયા નથી થતા. એ ફોરેન્સિક રિપોર્ટ અમદાવાદ જ કરાવવા પડે. તો એ ત્યાં મેં કરાવ્યા હતા. તો રિપોર્ટમાં બીજું કઈ નહોતું કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી, ટૂંકમાં કે પોષણયુક્ત આહારની ખામીના લીધે આ પ્રશ્ન છે એમ. એટલે આપણા જયારે બોડીમાં ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય ત્યારે મોઢામાં આપણે અલ્સર પડે છે. અને જો એ અલ્સર એટલે કે દાંદુ જો લાંબા સમય સુધી અનટ્રીટેડ હોય, એટલે કે એમની કોઈ સારવાર નથી મળતી, તો એના ઉપર જે સેકન્ડરી ઇન્ફેક્શન થાય છે એમને કહેવાય ફંગલ ઇન્ફેક્શન કહેવાય. એટલે સેકન્ડરી ફંગલ ઇન્ફેક્શન થાય છે અને એ મોસ્ટલી આપણા લો ઇમ્યુનિટીને કારણે ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે. એટલે પેલું તો છે ભારતીબેનને ન્યુટ્રિશન ડેફિશિયન્સી હતી, બીજું એમની ઇમ્યુનિટી લો હતું અને ત્રીજું એમનું વજન વધારે હતું. અને મારે વાત શેર કરવી છે કે છે ને આપણને કોચ મળે છે અને મેં છે ને મારા કોચને ભગવાન પાસે પ્રાર્થના કરીને મેળવ્યા છે. કારણ કે અમારે જયારે હેલ્થ ખરાબ થઈ હતી ને તો હું રોજ ભગવાનને પ્રાર્થના કરી કે મને કઈક કોઈ એવો રસ્તો બતાવો કે હું આમાંથી બહાર નીકળું. કારણ કે આ ફૂગના લીધે છે ને મારા પપ્પાની ફેમિલીમાં 5 લોકોને કેન્સરના રિપોર્ટ આવ્યા હતા. તો મને બી કેવી લાગતી હતી કે મને કઈ એવું તો નથી ને એમ. અને રોજ અરીસામાં જોઉં કે મને શું હોય છે, ક્યારે મને સારું થશે એમ. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરવાથી મને આ ક્લબ કોમ્યુનિટી ને કોચ મળ્યા છે. યસ, આપણે જે કે છે ને કે ભગવાન પાસે ખરા દિલથી જે માગે એ મળે. તમારી જેમ જ જયારે મને પીસીઓડી ડાયગ્નોસ થયું ને ત્યારે મને એવું થતું હતું કે હું ડોક્ટર છું અને એની જ દવા નથી. મને જે રોગ થયો છે એની કોઈ દવા નથી. તાવ આવે તો આપણે કોઈકને દવા આપી દઈએ, બરાબર છે, જે અથવા સ્પેસિફિક જે કઈ તકલીફ હોય એની મેડિસિન આપીએ છીએ. તો મને એવો રોગ થયો કે જે કેવું દવા પીએ એટલી વાર સારું રહેતું હતું, દવા બંધ કરી એટલે થઈ જતું. એટલે મને એવું થતું કે મને જ કેમ ભગવાને આવો રોગ આપ્યો, કે આનો કંઈક રસ્તો જોઈએ છે મને. એટલે એઝ એ ડોક્ટર હું જુદા જુદા પીસીઓડી ના આર્ટિકલ વાંચતી હતી અને એમાં એવું કઈ સોલ્યુશન નહોતું. એમાં એવું લખવામાં આવતું હતું તમારે પ્રોટીન ડાયટ લેવો જોઈએ, તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. પણ જે અહીંયા કોમ્યુનિટીમાંથી પરફેક્ટ સોલ્યુશન મળે છે આપણને, પીએમ યુઝ, આપણી સ્લીપ પ્રોપર હોવી જોઈએ, આપણું વોટર ઇન્ટેક પ્રોપર હોવું જોઈએ, આવું કોઈ પણ આર્ટિકલમાં લખેલું નહોતું, બરાબર ને?
એટલે મેં એક વિચાર કર્યો હતો કે આનું મને કંઈક પરમેનન્ટ સોલ્યુશન મળવું જોઈએ, અને મારા કોચ મળી ગયા, અને ફર્સ્ટ મંથથી જ મારી સાયકલ રેગ્યુલર થઈ ગઈ અને મારું હોર્મોનલ બેલેન્સ થયું, અને આમાં જે પરમેનન્ટ સોલ્યુશન મળી ગયું. બરાબર છે. એટલે આપણે ઈચ્છતા હોય અને ભગવાન આપણી પાસે દૂત તરીકે મોકલે છે આપણા કોચને, પણ આપણે એની વાત સાંભળીએ તો આપણું નસીબ છે. બરાબર ને ભારતીબેન? યસ. અને એટલે આજે આપણે હવે આપણા દાંત ડેન્ટલ હેલ્થ ઉપર ફોકસ કરીએ. તો આપણા દાંતની સંભાળ કઈ રીતે રાખવી?